થોડા સમય અગાઉ જ ડભોઈ સરિતા રેલવે ફાટક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, જેમાં ઓવરબ્રિજના રોડ ઉપર સામાન્ય વરસાદમાં વધુ એકવાર સળિયાઓ બહાર નીકળી આવ્યા છે, જે ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડ ઉપર નીકળી આવેલા સળિયા ટુ વ્હીલરને અથડાતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેથી સળિયાને કાપી નાખવામાં આવે અથવા તો તેનું રિપેરિંગ કરવા માટેની માંગ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે તંત્રના અધિકારીઓને સમસ્યા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પણ તેઓ આ બાબતે દુર્લક્ષ સેવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ સરિતા બ્રિજના રોડ ઉપર 8 વખત સળિયા દેખાવાના બનાવ બન્યા છે. સળિયાને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે. વાહનોના ટાયરો પંક્ચર તેમજ ફાટવાના પણ બનાવ બની રહ્યા છે અને ઠેર ઠેર મોટા ખાડા પણ રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે. હા, આ બ્રિજ પર 8 વાર રિપેરિંગ થઈ ગયા છે, છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને મોટી ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે. અને આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે. એના માટે રિપેરિંગ પોતે જલ્દી કરવામાં આવે તો સારું છે. બાકી નહીં તો આની બી ઓનર જ થાય તો આપણે ના કહી શકીએ. અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું ખાડા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે. એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વહેલી તકે સમારકામ થાય એવી આશા રાખીએ છીએ. અને ધારાસભ્યશ્રીએ પણ એની ઘણીવાર રજૂઆત કરી છે, પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી. તો મારે એક જ કહીશું કે આનો ઓનરતની વાટ ના જોતા અને વહેલી તકે આનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને ને આજુબાજુની જનતાને રાહત થાય અને ના થઈને બિંદાસ રીતે પસાર થઈ શકે એવી આશા રાખીએ છીએ.